અંકલેશ્વર નજીક હાઈવે પર નવજીવન ચોકડી પાસે ઇકો ગાડીની અડફેટે રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતક અજાણ્યા ઇસમના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. રૂરલ પોલીસે ઇકો કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા નવજીવન હોટલ સામે આજે માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરત તરફ જવાના ટ્રેક પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા રાહદારીને પૂર ઝડપે આવી રહેલી ઇકો ગાડીના ચાલકે જોરદાર અડફેટે લીધો હતો. અકસ્માત રાહદારીને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે હાઈવે પર ક્ષણભર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસે કાફલો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસ સ્ટેશનના PSI PJ સાળુંકે